मेरी बात सुन लो, आप ऐसा नहीं बोल सकते, ऐसा नहीं हो सकता। ब्राह्मण क्षत्रिय वैश्य અને શૂદ્રમાં આપણા ભાગે માત્ર લડાઈ હતી, આપણા ભાગે માત્ર લડાઈ હતી। ભાજપના નેતાઓની જીભ આમ તો બોલવામાં ક્યાંય અટકતી નથી, પણ કદાચ ભાજપના નેતાઓ એ ભૂલી જાય છે કે જે બોલે છે તે સાચું છે કે પછી ફાંકા મારે છે। આજે ફરી એક વખત વાત કરવી છે ભાજપના નેતાના બફાટ વિશે। આની પહેલા આપણે જોયું હતું કે પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિયોને લઈને નિવેદન આપ્યું હતું એનું પરિણામ શું આવ્યું હતું, ત્યારે હવે ભાજપના વધુ એક નેતા છે કે જેમને ક્ષત્રિયોને લઈને નિવેદન આપ્યું હતું, પરંતુ આ વખતે તો જાહેરમાં રાજવી દ્વારા ભાજપના આ નેતાને અરીસો बतावी देवामां आव्यो छे। विगते चर्चा करिए समग्र विषयनी। नमस्कार, हूँ हंसिनी अने तमे जोई रह्या छो निर्भय न्यूज। गुजरातमां વધુ એક ભાજપના નેતાએ ક્ષત્રિયોના મુદ્દે જીભ લપસી છે, એટલે કે બફાટ કર્યો છે। ભાજપના નેતા જયરાજસિંહ પરમારના નિવેદન ઉપર વિવાદ સર્જાયો છે। માણસાની કોલેજમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર દેશમાં ગુલામી મુદ્દે ક્ષત્રિયોનો ઉલ્લેખ કરતા માણસાના રાજવીએ વિરોધ દર્શાવ્યો હતો। ભાજપના નેતા ખોટો ઇતિહાસ કહેતા હોવાનું જણાવીને આ વાતનો વિરોધ કર્યો હતો। માણસા રાજવીએ ભાજપના જયરાજસિંહને માણસામાં આયોજિત એક કાર્યક્રમમાં ખાસ કરીને અરીસો બતાવી દીધો હતો। જયરાજસિંહ સ્ટેજ પરથી ખોટો ઇતિહાસ બોલીને લોકોને ભ્રમિત કરી રહ્યા છે તેવો પણ દાવો રાજવી દ્વારા કરવામાં આવ્યો હતો। માણસા કોલેજમાં વિદ્યાર્થીઓનો ઇતિહાસ અંગેનો સેમિનાર યોજાયો હતો, જેમાં જયરાજસિંહ પરમાર ક્ષત્રિયોનો ઇતિહાસ વિશે વાત કરતા હતા। અંગ્રેજોની ગુલામીના સંદર્ભે તેમણે ઉલ્લેખ કર્યો હતો અને આ જ સમયે જે રાજવી છે તે ત્યાં ઉપસ્થિત હતા અને તેમણે જયરાજસિંહને રોકીને કહી દીધું હતું કે તમે લોકોને ખોટો ઇતિહાસ કહીને ભ્રમિત કરી રહ્યા છો। સૌથી પહેલા તો જે માણસાના રાજવી છે તેની સાથે જયરાજસિંહ પરમાર કે જે ભાજપના નેતા છે એ લોકો વચ્ચે જે વાતચીત થઈ હતી, બબાલના દ્રશ્યો સર્જાયા હતા, એના ઉપર નજર કરીએ। आप ऐसा नहीं बोल सकते, ना ना बात अरे मारी बात तो सामलो सामलो देख रखो। अरे मारी बात तो सामलो बाबू साहब। अरे मैं ये तो बोलता हूँ, आपने इतिहास को बोलिए चाहिए। Get your facts right before you talk anything. Get your facts right. Otherwise, don't talk anything. मैं क्या बोल रहा हूँ, कहना क्या चाहते हो ये बताओ। What I'm trying to tell you is talk about the NDP, but don't teach them false history. You are teaching them false history. मैं बताऊँ, आप सुनो 10 मिनट सुनो। That's right. अब बाबू 10 मिनट सुनो, मैं ये बोलता हूँ। ये ब्रह्म क्षत्रिय नहीं समझो, ब्रह्म क्षत्रिय वैश्य અને શૂદ્ર જે વાત કરવામાં મુજે બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રની વાત કરું, 5 મિનિટ સાંભળજો તો આવી જશે। થોડી બાપુ આપણે વિનંતી છે 5 મિનિટ સાંભળો। અરે મારી વાત તો સાંભળો। What is history? You don't know what the state. એક મિનિટ, You don't know what the state. Don't talk about the state. હું જે વાત કહેવા માંગુ છું જે આપ સમજ્યાથી ઉતાવળ કરતી હતી બાપુ, આપે ઉતાવળ કરતી હતી। અરે આપ અમારી સર છો, પાઘડી છો, માથાનું સન્માન છો, પણ આ એ બતાવો। What I'm trying to tell you is talk about the NDP, but don't teach them false history. You are teaching them false history. मैं बताऊं, आप सुनो 10 मिनट Get सुनो your facts right. बाबू, 10 मिनट सुनो, आप क्या ही बोलता हूँ। ये ब्रह्म क्षत्रिय नहीं, मेरी बात सुन लो, आप ऐसा नहीं बोल सकते, ऐसा नहीं हो सकता। ब्रह्म क्षत्रिय वैश्य અને શૂદ્રમાં આપણા ભાગે માત્ર લડાઈ હતી, આપણા ભાગે માત્ર લડાઈ હતી। જે પ્રમાણે આ રાજવી દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો છે એ પ્રમાણે ભાજપના નેતા છે એમને પણ ક્યાંક એ રાજવીને લઈને ઘણી બધી વાતો કહી છે।
હવે જોવાનું રહેશે કે ફરી એક વખત ક્ષત્રિયો ભેગા થઈને આ વાતનું આંદોલન કરશે કે કેમ, કારણ કે આપણે જોયું હતું કે પરસોત્તમ રૂપાલાએ જે સમયે ક્ષત્રિયોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું એ જ સમયે ઘણું બધું મોટા આંદોલનો થયા હતા અને હવે ફરી એક વખત ભાજપના નેતા છે તેમના દ્વારા આવું જ એક નિવેદન આપવામાં આવ્યું છે. જો કે આ વખતે તો ત્યાં ઉપસ્થિત રાજવીએ ભાજપના નેતાને સીધો જ અરીસો પણ બતાવી દીધો છે. જોવાનું રહેશે કે હવે આ વિવાદની અંદર સુનાવણી થશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.